ગાંધીનગરમાં ખેડૂતોનું જે આંદોલન હતું ત્યારબાદ આ આખી બાબતને લઈને વિવાદ થયો. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે અનેક લોકો પાલ આંબલિયા અને એમની સાથે જે ખેડૂત આગેવાનો છે એમના સમર્થનમાં આવી રહ્યા છે. અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ આગેવાનો દ્વારા જે કરવામાં આવ્યું એ ખોટું હતું. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે પાટીદાર સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરમાં જે ખેડૂતોનું આંદોલન હતું ને ત્યારબાદ એમાં જે વિવાદ થયો એ વિવાદનું સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો એ ખેડૂતો છે. કારણ કે ખેડૂતો અહીંયા એમની માંગણીઓને લઈને આવ્યા હતા, તંત્રને બતાવવા આવ્યા હતા કે ખેડૂતો એક છે અને ખેડૂતોની માંગણીઓ જો પૂરી કરવામાં નહીં આવે તો આનાથી પણ મોટો વિરોધ ખેડૂતો કરી શકે છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતોમાં જ બે ભાગલા પડી ગયા અને ત્યારબાદ એક આપણે જોયું કે આખો વિવાદ થયો. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાટીદાર સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. જય જવાન, જય કિસાન. મિત્રો, કોઈ અવાજનું કન્ફર્મેશન આપજો. વાત આજના ખેડૂત આંદોલન વિશેની. જેટલા મગજ છે એટલી વાતો થઈ રહી છે કે ભાઈ સફળ થયું, નિષ્ફળ થયું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું. જેણે જે કર્યું એમાં કાંઈ શકુની હોય એ કાંઈ યુધિષ્ઠિર ન થઈ જાય, યુધિષ્ઠિર હોય એ કાંઈ શકુની ન થઈ જાય. એવી આપણે આશા રાખીને બેઠા હોઈએ કે શકુની છે યુધિષ્ઠિર બની જાય, એ કાંઈ ન બને. એ ષડયંત્રો જ કરતા હોય. એટલે એનું બહુ કાંઈ રક્ષક નથી. જનતાને જગાડવાની જરૂર હતી અને થોડી જાગી છે. જે ખેતર સુધી નહોતી પહોંચી શકતી, બહાર નીકળી નહોતી શકતી, એ જનતા અમદાવાદ સુધી પહોંચી. એને આપણે એક આંદોલનની ફળશ્રુતિ જ કહી શકાય. વાત ખેડૂતની, સરકારની, તંત્રની અને રાજકારણની 4 પાયા ઉપર હાલે છે. સત્તાધીશો નો કોઈ સગો જ નથી હોતો. એને માત્ર સત્તા પૂરતો જ રસ હોય છે. એમાં ખેડૂતોનું કે વેપારીનું કે મજૂરોનું કે કોઈ પણનું નુકસાન જતું હોય એની હારે એને કોઈ નિસ્બત હોતો નથી. એને તો સામે બોલ્યો એને ગમે એ રીતે કોઈ પણ એંગલથી એને દબાવવાનો હોય છે. પાલભાઈ આંબલિયા હોય, જયેશભાઈ પાલ હોય, લાલજી દેસાઈ હોય, આ બધા નેતાઓ, મનોજભાઈ પનારા અમારા મોરબીના જૂના સાથી, કઈ પક્ષી સાથે જોડાણેલા છે એ બધાને ખબર નહોતી. અમદાવાદના પાદર પહોંચ્યા પછી ખબર પડી કે આ કોંગ્રેસી છે. વિરોધ, હું કોઈ પાર્ટીનો પટ્ટો પહેરી નથી બેઠો અને કોઈ પાર્ટીનો માણસ પણ નથી. વાત આપણું લક્ષ્ય જે ખેડૂતોનું જે લક્ષ્ય છે એ ફરી જાય નાની વાત છે. એ કાંઈ સુરેન્દ્રનગર વટ્યા પછી કોંગ્રેસી નહોતો બન્યો. કોંગ્રેસી જ હતો. કોંગ્રેસી ન ગમતો હોય તો રાતના 3 વાગ્યાને બોલાવતા હતા. શું કામ કે આવો આ કલેક્ટર સવારમાં આવવાના છે, જે હોય તે. આખી વાતની અંદર સત્તા એનો ભાગ ભજવતી જ હોય છે. પણ જ્યારે એનો ભોગ જનતા બને ને ત્યારે સત્તાધીશોએ કે ષડયંત્રકારોએ, શકુનીઓએ જરાક વિચારવું જોઈએ. બરાબર છે. લગ્નની અંદર મને ભાઈએ આમંત્રણ ન આપ્યું તો મારે એના લાડવામાં ઝેર નાખવા ન જવાય. 4 દાળિયા કરી અને એના રસોડાની દાળમાં કે એના લાડવામાં મીઠું વધારે નાખવા ન જવાય.
હામાનું ઊંધું ન વાળી દેવાય. એનાથી 500 જણા જમવા બોલાવ્યા હોય ને ભાઈ, એ ભૂખ્યા રહે. જે હોય તે રાજનીતિ છે, અને આ બદલતા સમયની મોદી સાહેબની ન્યૂ ઇન્ડિયાની રાજનીતિ છે. એટલે આમાં અમારા મગજ જૂના માણસોના કાંઈ હાલે નહીં. બરાબર, તમને યોગ લાગે એ રીતે રાજનીતિ કરો બધાય, પણ ખેડૂતોના ભોગે થાય ને ત્યારે બોલવું પડે છે. કાલે સવારમાં હવે થાંભલા ખોળવા મળશે ત્યારે જે 10-20 ગામના ખેડૂતો હતા એને જ ભોગ બનવાનું છે. 3 લાઈન નીકળવાની છે. ગુજરાતભરમાં આવા 3300 થાંભલા નખાવાના છે. સંગઠિત નહીં રહ્યો તો કોઈને પાવલી આપવાના નથી. ખેડૂતો વળતર માગતા હતા, બીજું તો કાંઈ નહોતા માગતા. બરાબર છે. સત્તાધીશો છે, આપણને ખબર છે કે મૂડીવાદીઓની છે, એટલે એ ન્યાય ન કરે. અને કોઈ પણ સત્તાધીશ જ્યારે ન્યાય ન કરતો હોય ત્યારે ન્યાય છૂટવવા નીકળવું પડે. ઇતિહાસમાં એવા કેટલાય દાખલા છે કે ન્યાય ન મળતો હોય ત્યારે ન્યાયને ઝૂંટવવો પડે. એમાં કાંઈ ગુનો નથી. એ એનું કામ કરે, સત્તા પ્રજા એનું કામ કરે, વિપક્ષ એનું કામ કરે. પણ મોરા ખેડૂતના પહેરવા કામ કોઈ પણ પાર્ટીઓનું કરવું, મોહરા ખેડૂતના પહેરવા હાથો કોઈ બીજી પાર્ટીનું બનવું, એટલે એ ક્યાં મત માગવા આવ્યા હતા? મત માગવા આવે તે ન દેતા, પણ ખેડૂતોના મુદ્દાને રાજકારણમાં હું કામ ઢસડી ગયા? ખેડૂતોના મુદ્દા માથે રાજકારણ કરવાનું બંધ કરો. 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ. કાંઈ નહીં બસે ગુજરાતમાં. ખેડૂત નહીં બસે તો કાંઈ નહીં બસે. એટલી વાત છે. આંદોલન સફળ થયું, નિષ્ફળ ગયું. બીજો જહ લઈ જતો હતો એટલે બીજો આડો પગ કરે. જેને જે કર્યું બધું આખા ગુજરાતે જોયું છે. અને ગુજરાત એટલી ગાંડી નથી કે કોણ શું કરે છે એ ખબર ન પડે. વાત એ નથી. વાત એ છે કે તમે ખાઈ ન શકો તો ઢોળી નાખવાની જે વૃત્તિ ફાલી ફૂલી છે ને, એ જનતા માટે ખતરનાક છે. ક્ષણિક લાભ માટે લાંબા ગાળાની જે વાત હોય એને તમે ઠેબે મારો છો ને, એ વાત બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. આજ જનતા પીડાય છે, ખેડૂત પીડાય છે, કાલ બીજાનો વારો પડશે. કારણ કે બદલાની જે ભાવના છે એ માનવતા ખતમ કરે છે, માણસાઈ ખતમ કરે છે. બદલાની ભાવના માણસાઈ ખતમ કરે છે. આ ન હોવું જોઈએ. એલા ભાઈ, કાંટો ગમે કાઢે, પીડા તો ગમે ઓછી થાય છે ને. નાક ભલે મારું વઢાય પણ હામાને અપશુકન કરાવવું, આ નીતિ ગુજરાત માટે સારી નથી. પાલનો વાક હશે, કોઈ હું ના નથી પાડતો, પણ એ દોડ્યો છે, લડ્યો તો બરાબર છે. અને દોડે, લડે, મહેનત કરે, કામ કરે, એની જ ભૂલ પડે. હશે કંઈક ભૂલ એની, સ્વીકારું છું. પણ એનો મતલબ એવો નથી કે એની કરેલી કોઈ પણ ભૂલને પાપે આખા ખેડૂત સમાજને ભોગવવું પડે.
એટલો તો વિચાર કરવો જોવે ને કે ભાઈ છેલ્લે તો ખેડૂત હાટું નીકળ્યા છે. એટલે રાજકારણ મર્યાદામાં, ગુજરાતની ગરિમા પ્રમાણે સરદાર અને ગાંધીના રાજની અંદર ગોડસેવાદી પ્રવૃત્તિ બંધ કરો. આ એ ગુજરાત છે કે શ્રીમંત દાદા 1990માં ચૂંટણી જીત્યા અને સામે મોરબીમાંથી બાપભાઈ જસભાઈ પટેલ જીત્યા. સૌરાષ્ટ્ર નામનો પક્ષ બનાવ્યું. સામે લડેલા હતા, છતાં લાયક માણસ હતા તો શ્રીમંતભાઈએ એને નર્મદા વિકાસ ખાતું બનાવી અને નર્મદાનો બંધ બંધાવ્યો. અહીંયા વેરની ભાવના હતી નહીં. આ 95 પછી કેમ આટલું બધું તમે એકાબીજાને ખુન્નસની નજરે જોતા થઈ ગયા છો, વિરોધ પક્ષોને? વાત દોહરાવું કે બાબુભાઈ સામેથી ચૂંટણી લડેલા હતા, સામી પાર્ટીમાંથી, અને શ્રીમંતભાઈએ એને નર્મદા વિકાસ ખાતું બનાવી અને નર્મદા ડેમનું 82.50% કામ એના કાર્યકાળમાં પૂરું કર્યું. બાબુભાઈની મહેનત અને શ્રીમંત દાદાની દીર્ઘદ્રષ્ટિ, અને એમાં બદલાની ભાવના નહોતી, કામની ભાવના હતી. એટલે એ રાજનીતિ ક્યાં વહી ગઈ? એ રાજનીતિ ક્યાં ગઈ? એ જ ગુજરાતની ગરિમા છે, એટલું તો સમજો. વિકાસ ત્યારે થાય. આ વિનાશને પગલે બધા જ વૈયા ગયા છો અને કુરુક્ષેત્રની અંદર ઊભા છો, સામે સામા બાણ ચડાવ્યા છે અને સૈનિકો રૂપી ખેડૂતો મરવાના છે. સમજી લો, તમે કુરુક્ષેત્ર પસંદ કર્યું છે, એની અંદર કોઈ બસે નહીં. નીતિ ફેરવો, જોવો, જાણો. કોઈ બે ઉદ્યોગપતિઓ હાટે થઈ અને લાખો ખેડૂતોના રોજીરોટી હોડમાં મૂકી દેવી એ વ્યાજબી નથી. મને પીડા હતી તો મેં 2-4 પોસ્ટો કરી છે, કોઈને પીડા હતી તો રૂબરૂ ગયા હશે, એથી વધારે પીડા હશે એની આગેવાની લીધી છે. પણ કોની હાટું? ગુજરાત હાટું, ગુજરાતની અસ્મિતા હાટું. નાક વઢાવીને અપશુકન ન કરાય મિત્રો. હરવાળે તું નાગો અને હું ઉગાડો, આજ કર્યું ને, ના ચાલે. ઠીક છે, આંદોલનમાં અમે આંદોલન કર્યા છે, અમને ખબર છે ચડાવ ઉતાર આવે, પણ લીડર મજબૂત હશે તો પરિણામ સુધી પોગાશે. અને પોગે એવી આપણે સૌને શુભેચ્છા આપી અને ખેડૂતો ઓછામાં ઓછો દુઃખી થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને બદલાની રાજનીતિ છોડો. તમારે મત દેવાનો હોય તો ગમે તે દઈ દેજો ને. કોણ આમાં મને કોઈ બાવડા થોભા આવે છે? ગમે મત આપી દેજો, પણ ખેડૂતોના ભોગે રાજકારણ શા માટે કરો છો એની જ ખબર પડતી. કે આને વગોવવા જઈ તો આખું આંદોલન વગોવાય છે, આને હેઠો પાડીએ તો આખું આંદોલન હેઠું પડી જાય છે, એની જ ખબર પડતી. ના કરાય, ના કરાય ભાઈ, ન કરાય. આ ગુજરાતની અસ્મિતા નથી. ઘણું બધું કહેવું છે પણ હવે નથી કહેવું. જય જવાન, જય કિસાન. યોગ લાગે અને સૌને સદબુદ્ધિ આપે અને ખેડૂતોના પ્રશ્નો હલ થાય એવી શુભકામના સાથે હું મારું લાઈવ પૂરું કરું છું.
અહીંયા ખાસ કરીને આગેવાન હવે પાલ આંબલિયા હોય, કોંગ્રેસ હોય, આ પક્ષના સમર્થનમાં આવ્યા છે અને એની સાથે સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આપણે ખેડૂતોએ એક એકતા બતાવવાની હતી, જે એકતા ખેડૂતોએ બતાવી. ભલે વિરોધ થયો, કોઈ પણ બાબત થઈ હોય, પરંતુ ખેડૂતોને એમની જે એકતા બતાવવાની હતી કે ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચી શકે છે અને ખેડૂતોએ બતાવી પણ ખરા. ગાંધીનગરના દરવાજા સુધી ખેડૂતો પહોંચી ગયા, બસ ગાંધીનગર ના પહોંચી શક્યા. આ તમામ ચર્ચાઓ અને ખાસ કરીને હવે આ જે આગેવાન છે એ પાલ આંબલિયા હોય, લાલજી દેસાઈ હોય, આ તમામ જે ખેડૂત આગેવાનો છે એમના સમર્થનમાં આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.